May I come in, sir? પ્લીઝ બેસો. Thank you, sir. ગુડ આફ્ટરનૂન. Good afternoon, sir. તમારો ટૂંકમાં પરિચય આપો. શિક્ષણ, રુચિ, અનુભવ, વિશેષતા. સર મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષય સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. બરાબર. હા, તેમજ હ્યુમન રિસોર્સ વિષય સાથે MBAનો અભ્યાસ કરેલો છે. હા, ત્યારબાદ ખાનગી કંપનીમાં 3.5 વર્ષ એઝ એન HR મેનેજર તરીકે કામ કરેલું છે. અને છેલ્લા 3 વર્ષથી તો ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજો બજાવું. કયો વિભાગ છે? શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ. એવું નામ કૌશલ્ય થઈ ગયું છે. પહેલા શ્રમ અને હા, રોજગાર. નામ ચેન્જ થઈ ગયેલું છે. અચ્છા, બરાબર છે. કશું ન કહો તો ડીવાયએસઓ છો એવું કહી શકાય. હા, હવે આઈટીઆઈ ના કારણે ગુજરાતમાં શું ફાયદો થાય છે? ગુજરાત મેન્યુફેક્ચરિંગ તો સેક્ટરમાં આગળ પડતું સ્ટેટ છે ભારતમાં. તો આઈટીઆઈ જે છે એ સ્કિલ તો વર્કરની ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે ગુજરાતના યુથને. તો આઈટીઆઈ થ્રુ એ લોકો ટ્રેનિંગ કોર્સીસ તો જોઈન કરે છે, તો શોર્ટ ટર્મ બેઝિસ અને લોંગ ટર્મ બેઝિસના. અને એના બેઝ ઉપરથી જે ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ છે તો ગુજરાતની એ લોકોને જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનો મેન પાવર અવેલેબલ થાય છે. ગુજરાતમાં જે સ્કિલ લેબર છે અત્યારે જે કામે લાગેલા છે, જે હાથ, એમાં 50% કરતાં વધારે બિન ગુજરાતીઓ છે. ઓકે. તો એ આપણા આઈટીઆઈની નબળી બાજુ ગણાય કે ના ગણાય? ના, હું નથી માનતી સર. કારણ કે આઈટીઆઈ જે છે એ લોઅર લેવલ સ્કિલના ટ્રેનિંગ કોર્સીસ કન્ડક્ટ કરે છે. તો હું એવું કહીશ કે ગુજરાતનું યુથ છે એ હાયર એજ્યુકેશનમાં વધારે ઇન્ટરેસ્ટેડ તો હોય છે. એટલે મારા ખ્યાલથી આઈટીઆઈમાં જે છે, આઈટીઆઈ તો કોર્સીસ સક્સેસફુલી થાય જ છે, બટ જ્યાં સુધી સ્કિલ્ડ લેબરની વાત છે કે જે તમે કહો છો કે 50% જે લેબર છે એ નોન ગુજરાતી છે, તો મારા ખ્યાલથી લોઅર લેવલનું હોઈ શકે. આપણે ત્યાં આઈટીઆઈના વિદ્યાર્થીઓની એમ્પ્લોયેબિલિટી એના અંગેનો કોઈ સ્ટડી થયો છે? હોય તો તમે અભ્યાસ કરી લેજો. ઓકે. ચાલો, બીજો મુદ્દો. તમે સચિવાલયમાં નોકરી કરો છો, ખાનગીમાં એચઆરની પણ કરી છે, અને હવે જે પરીક્ષા આપીને પાસ થાવ તો જિલ્લા તાલુકા કક્ષાની નોકરી કરવાની છે. એમાં તમે પાયાનો તફાવત શું જુઓ છો? હું જોઉં છું કે ખાનગી કંપનીમાં મને એક ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતના તો ફોર્મલી કામ કરવાનું હોય એનો અનુભવ મળેલો છે. સચિવાલયથી મને એડમિનિસ્ટ્રેશન કઈ રીતના કામ કરે છે એ તો નજીકથી જોવાનો મોકો મળ્યો છે. જેમ કે પોલિસી ફોર્મ્યુલેશન તો લેવલ તો સચિવાલય સ્ટેજથી થાય છે, અને ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ છે એ જિલ્લા કક્ષાએ કે નીચેના કક્ષાએ થાય છે. તો મારું માનવું છે કે મારો ફાળો એમાં થોડો વધારે હશે, કારણ કે હું ઓલરેડી પોલિસી ફોર્મ્યુલેશન સ્ટેજથી પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનના તો સ્ટેજ ઉપર બરાબર જઈ રહી છું. હવે આ સખી મંડળ નામની સરકારની એક યોજના છે. શું યોજના છે, ખ્યાલ છે? સખી મંડળ. ખ્યાલ નથી સર મને, હું સ્ટડી કરી. જીએલપીસી નામનું સરકારનું એક આખું ઓર્ગેનાઇઝેશન છે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કાઉન્સિલ. હા, ઓકે. શું છે? મારા ખ્યાલથી તાલુકા લેવલે કે નીચેના સ્ટેજ ઉપર બેઝિક લાઇવલીહુડ તો માટેની જે સ્કીમ છે એ કન્ડક્ટ કરતું હશે. લાઇવલીહુડ એટલે બેઝિક નીડ કોઈ વ્યક્તિની તો ફૂલફિલ તો થઈ શકે, એ એનું લાઇવલીહુડ કહેવાય. જેમ કે ફૂડ. સેવા નામની સંસ્થા વિશે શું જાણો છો? સેવા નામની તો સંસ્થા એ મહિલા મંડળ, આઈ મીન સેલ્ફ એમ્પ્લોયડ જે તો વીમેન છે એનું ગ્રુપ છે.
બરાબર. મોહમ્મદ યુનિસ નામના એક ભાઈને નોબેલ પારિતોષિક મળેલું, આપણે નજીકમાં બાંગ્લાદેશના હતા. જી એ શાના માટે મળેલું ખ્યાલ છે? ના સર, આઈડિયા નથી મને. બરાબર. વિશ્વેશ્વરૈયાનું નામ સાંભળ્યું તમે? વિશ્વેશ્વરૈયા? હા વિશ્વેશ્વરૈયા હા, અર્થશાસ્ત્રી હતા આપણા, સોરી, હા, અર્થશાસ્ત્રી જ હતા આપણા ઇન્ડિયાના. કેમ જરા યાદ કરી જુઓ. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા, સોરી, મારા ખ્યાલથી. નહીં, તો મારી ભૂલ થાય છે. એન્જિનિયર હતા. ઓકે હવે કહો. ઓકે એન્જિનિયર હતા. ઓકે. ચાલો. ભાઈ કાકાનું નામ સાંભળ્યું છે? તમે એન્જિનિયર તો છો ને? હા છું સર. હા. ભાઈ કાકાનું નામ સાંભળ્યું છે? હા, સાંભળેલું છે. કે શું જાણો છો એના વિશે? મને બહુ વધારે આઈડિયા નથી, પણ વલ્લભ વિદ્યાનગરમાં એટલે તો ભાઈ કાકા ભવનના ઈ છે, મેં બસ એટલા પૂરતું જ એ સાંભળેલું છે. એન્જિનિયર હતા બેન. ઓકે એન્જિનિયર હતા. ઓકે, હું જાણી લઈશ સર, મને આઈડિયા નથી. બરાબર. હિન્દ સ્વરાજ નામના પુસ્તક વિશે કંઈ જાણો છો? હા, તો ગાંધીજીએ જ્યારે તો લંડનથી ઇન્ડિયા આવતા હતા ત્યારે એને હિન્દ સ્વરાજ. ઓકે એ પણ જરા જાણી લેજો. બરાબર. ઓકે. ચાલો. હા, ત્યારે શું કરેલું એમણે? હા, ત્યારે ટ્રાવેલિંગ તો દરમિયાન એને આ પુસ્તક લખેલું. એમાં શું એનો સાર, એનો મુદ્દો, મુદ્દો એ જ છે કે એના સ્વપ્નનું ભારત કેવું હોઈ શકે, તો એને પ્રશ્નોત્તરી સ્વરૂપે પુસ્તક લખેલું છે. બરાબર. મારું હિન્દનું દર્શન એવું પણ એક પુસ્તક છે. ઓકે. એ કોણે લખેલું છે? જવાહરલાલ નહેરુએ. વાંચ્યું તમે? ના, મેં વાંચેલું નથી સર. બરાબર. છેલ્લું કયું પુસ્તક વાંચ્યું છે બેન? મેં લાસ્ટમાં એલિનોર પોર્ટરની પોલિએના કરીને બુક છે, જેનો અનુવાદ તો રશ્મિબેન શાહે કરેલો છે. બરાબર છે, એ બરાબર પુસ્તક છે. વાંચેલું છે. તો તમે એવી બહાદુર વાળાઓ વિશે ગુજરાતમાં કોઈ બનાવ તમારા ખ્યાલમાં છે? જે છોકરી આખી જિંદગી દુનિયાની સુધારી દીધી, પોતાનું ગામનું સમાજનું વાતાવરણ બદલી કાઢ્યું, બોલીએ ના હા એવી વાત છે ને? હા હા, ઈ જ એવી છે. બહાદુર બાળાઓ આપણે ત્યાં પણ થઈ છે. એની કથાઓ પરથી એક સરસ ગીત પણ લખાયેલું છે. ચારણ કન્યા છે, ઈ એકનું બરાબર મને ખબર છે. હા, તો હા, બરાબર. અને ગુજરાતની 5 મહિલા આગેવાનોના નામ આપો ને, જેમણે મહિલાઓના ઉત્થાન માટે, સમાજના ઉત્થાન માટે આગળ પડતું કામ કર્યું હોય. ઓકે. 5 નહીં તો 2 નામ આપો. હું સર જોઈ લઈશ, રિકોલ નથી કરી શકતી અત્યારે. એવી મહિલાઓ જેમણે કોઈ પણ ક્ષેત્રમાં સમાજના પોતાના ઘરને છોડીને બીજા ક્ષેત્રોમાં જાહેર સમાજ ક્ષેત્રમાં ઉપયોગી થાય એવા કોઈ પણ જાહેર ક્ષેત્રમાં એમણે કામ કર્યું હોય. હું રિકોલ નથી કરી શકતી સર અત્યારે. એક તો બેન ગવર્નર છે. ઓ હા, એટલે ઓકે. તો આનંદીબેન પટેલ. બરાબર. હા. ઈલાબેન ભટ્ટનું નામ સાંભળ્યું ઈલાબેન છે? ભટ્ટ, હા. એમને સેવાના ફાઉન્ડર જે છે, હા. રાઈટ. એવા તો બહુ જ છે. હા. કાંઈ વાંધો નહીં. ચાલો. તાનારીરી મહોત્સવ શાના માટે ફેમસ છે? તો કલ્ચરલ ઇવેન્ટ્સ થાય છે. બરાબર. હા. પણ કોની યાદમાં થાય છે? શું છે? નરસિંહ મહેતાની તો પોત્રીઓ હતી, તાના અને રીરી. તો પુત્રીઓ તો નથી, પણ કાંઈ વાંધો નહીં. ચાલો, હા, દોહિત્રી હતી. હા. એટલે એના તો એની યાદગીરીમાં તો થાય છે. એ શું હતી બેનો? સંગીતમાં આગળ પડતી હતી અને એને મલ્હાર રાગ તો ગાયેલો હતો. અને હું એક સંગીતકારનું નામ રિકોલ નથી કરી શકતી, એનું એટલે સ્ટોરી જે છે એ હું નથી રિકોલ કરી શકતી અત્યારે. જોઈ લઈશ સર હું. બરાબર છે. ખાદી વસ્ત્ર નહીં વિચાર હે. હા, આ વાત કોને કીધેલી? ના ના, એ દ્વારા તમે શું સમજો છો?
ખાદી તમે અત્યારે HR માં કામ કરી આવ્યા, Right. ને ખાદીના બધા જોડે થોડું ઘણું તમે મળ્યા હશો, જાણ્યું હશે. ખાદી વસ્ત્ર નહીં વિચાર હે. ખાદી એક ટાઈપનું હું માનું છું ત્યાં સુધી તો આઈ મીન જે તે ટાઈમે આઝાદી જ્યારે નહોતી મળી એ ટાઈમે લોક જાગૃતિનું એક સાધન હતું કે તો હજીના શ્રી એટલે તો ખાદી હકાતું એ એક ટાઈપનું તો વિરોધ હતો અંગ્રેજ તો સરકારની વસ્તુઓ તો વાપરવી નહીં અને તો સ્વદેશી વસ્તુઓ ઉપર એટલે તો ભાર મૂકવામાં આવતો. એનાથી એક તો વિદેશી વસ્ત્રોનો આપણે ત્યાગ કરતા તો એટલું ઇકોનોમિકલી આપણે ઇન્ડિપેન્ડન્ટ તો થતા, પ્લસ રોજગારીની તકો વધતી. એટલે તો ગામડાઓનું એમ્પાવરમેન્ટ થતું. સ્ત્રીઓ પુરુષો કે તો વૃદ્ધો બી તો ખાદી તો કાતીને એનું જીવન નિર્વાહ તો ચલાવી શકતા. તો આવા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને તો કહી શકાય કે ખાદી એ માત્ર એક કાપડ જ નથી બટ એક વિચારધારા છે. ગુડ. તમે સરકારમાં છો, વિજિલન્સ કમિશન વિશે શું જાણો? વિજિલન્સ કમિશન જે છે એ સરકારમાં વર્ગ 1 થી વર્ગ 4ના ઇન્ક્લુડિંગ મિનિસ્ટર્સ વિરુદ્ધ જ્યારે બી કોઈ તો ફરિયાદ આવે છે તો એને ઇક્વલી કોઈ એને ત્યાં તો ડિરેક્ટલી કમ્પ્લેન તો કરી શકે છે અને એનું કામ જે છે એ દેખરેખ રાખવાનું છે કે ભ્રષ્ટાચાર તો બાબતની કોઈ તો ફરિયાદ હોય કે બીજી કોઈ ટૂંકમાં તો સરકારી વ્યક્તિ તો વિરુદ્ધની તો ફરિયાદ તમે ડાયરેક્ટલી તો વિજિલન્સ તો કમિશન લોકાયુક્ત શું કરે? છે ને લોકાયુક્ત? છે. હા, એ શું કરે? તમે મિનિસ્ટરોને પણ અહીંયા લાવી દીધા. ઓકે, લોકાયુક્ત છે એ મારા ખ્યાલથી મિનિસ્ટર તો સોરી વિજિલન્સમાં ખાલી સરકારી કર્મચારી અને અધિકારી જ આવશે, બટ લોકાયુક્ત છે એ જે સરકારી તો સેવકો છે તો ધારાસભ્યો છે, મિનિસ્ટર છે, એની વિરુદ્ધ કોઈ ફરિયાદ આવતી હશે તો એ હેન્ડલ કરવાનું કામ કરે સરકારી છે. અધિકારીઓ સેવકો ગણાય કે નહીં? હા સર, ઓબ્વિયસલી પણ. હા, સરકારી અધિકારીઓ પણ સેવકો જ સેવકો છે. ગણાય. મલાલા યુસુફઝાઈ નામ સાંભળ્યું છે? હા સર. કોણ, શું? તો પાકિસ્તાનની તો બાળકી છે કે જેને નોબેલ પારિતોષિક મળેલો છે કેમ મળી? એજ્યુકેશનના ફિલ્ડમાં. એ તો નાની છોકરી છે, શું કર્યું એજ્યુકેશનના ફિલ્ડમાં? હા, એટલે નાની છોકરી હતી ત્યારે એમને તો શિક્ષણ માટે અવાજ ઉઠાવેલો અને બદલામાં તો તાલિબાનોએ એને ગોળી મારી હત્યા કરવાની ટ્રાય કરેલી, બટ ગોળી મારી હતી કે બીજું કંઈ કર્યું હતું? ગોળી લગભગ વાગેલી હતી જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. અને ત્યારબાદ સારવારના અંતે બચી ગયેલા અને તો ત્યારબાદ એણે તો વિમન એમ્પાવરમેન્ટ ઉપર. અચ્છા, લેબર ડિપાર્ટમેન્ટમાં તમે છો. ટ્રેડ યુનિયન એવો શબ્દ તો સાંભળ્યો હશે. રાઈટ. રાઈટ. ટ્રેડ યુનિયનમાંથી મિનિસ્ટર સુધી પહોંચી ગયા એવા કોઈના નામ આપશો તમે? અને બહુ આખા ભારતમાં જાણીતા બન્યા. શરૂઆત કરી ટ્રેડ યુનિયન લીડર તરીકે અને બીકેમ રેલવે મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ખ્યાલ નથી સર મને એના વિશે. ખ્યાલ નથી? નહીં. બરાબર. ILO સાંભળ્યું છે? વોટ ઇઝ ILO? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. હા, એ શું કરે? એ તો વિશ્વના દેશોમાં તો લેબરની જે કન્ડિશન્સ છે એ તો માનવીય તો રહે એના અકોર્ડિંગલી તો કાયદાઓ બનાવે છે અને બધા એટલે જે બી દેશ એમાં એની સાથે તો સાઇન કરે છે એને એ રૂલ્સ છે એ તો ફોલો કરવાના રહે છે. મે ડે ની ઉજવણી થાય છે. શું છે? લેબર ડે જ છે કે ઇન્ટરનેશનલ. વોટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ મે ડે? શી ઘટના છે કે એની ઉજવણી થવા માંડી, લેબર ડે ગણાયો? એ ખ્યાલ નથી સર. હું ખ્યાલ જોઈ નથી તમને? બરાબર. આપણે ત્યાં પંચાયત છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત. એ રીતે વહીવટના 3 સ્ટેજ બતાવો. ગુજરાતમાં વહીવટના આવા જ 3 મહત્વના લેવલ્સ છે. તમે સચિવાલયમાં છો. ઓકે, મને આઈડિયા નથી સર. સચિવાલય પહેલું સ્ટેજ છે, બાકીના 2 કહો. નિયામકની કચેરી એટલે શું કહેવાય? કચેરીના વડા એ સેકન્ડ સ્ટેજ અને જે તો ફિલ્ડ લેવલમાં કામ કરે છે એ થર્ડ લેવલ.
આપ એચઆરમાં MBA કર્યું છે અને HR તરીકે કામ પણ કરી જી. ચૂક્યા છો. ડુ યુ નો અબાઉટ મોસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ? યસ સર. વોટ ઇઝ ધેટ? માસ્લોઝ એવું તો એ એક એવી વિભાવના છે કે જેમાં અલગ અલગ તો સ્ટેજીસ માં જે હ્યુમનની જે તો નીડ હોય છે એને આઈડેન્ટિફાઈ કરેલી છે. વોટ આર ધ ડિફરન્ટ સ્ટેજીસ? જો હા 5 અલગ અલગ તો સ્ટેજીસ છે. બેઝિક નીડ છે એ તો ફિઝિયોલોજીકલ નીડ છે કે જેમાં ફૂડ ને એ છે એ તો બેઝિક નીડ થશે. એની ઉપરની નીડ છે એ તો સોશિયલ નીડ છે કે જેમાં ફેમિલી અને એનું ઇન્વોલ્વમેન્ટ થશે. એની ઉપરની છે એ મારા ખ્યાલથી લવ અને અફેક્શન કે તમારા ઇન્ટરપર્સનલ રિલેશન તો કેવા છે એના ઉપરથી. એની ઉપરનું સ્ટેજ છે એ સેલ્ફ એસ્ટીમનું તો સ્ટેજ છે કે એક સ્ટેજ પછી તમને રિકોગ્નિશનની એક્સપેક્ટેશન તમે રાખતા હો બીજા વ્યક્તિ પાસેથી કે સોસાયટી પાસેથી. અને જે સૌથી ઉપરનું સ્ટેજ છે એ સેલ્ફ એકચ્યુલાઇઝેશન તો સ્ટેજ છે. તમે અત્યારે ક્લાસ 1-2 માં આવવા માંગો છો, એ કયા સ્ટેજની નીડ માટે આવવા માંગો છો? મારા ખ્યાલથી આ સ્ટેજ 4 ની હું તો કહી શકીશ. કારણ સ્ટેજ 4 કે સ્ટેજ 5? સ્ટેજ 5 તો આઈ થિંક થોડું વધારે થઈ જશે, પણ મારા ખ્યાલથી સ્ટેજ 4 છે એ હું જસ્ટિફાઈ કરીશ. ઠીક. એક ગુજરાતી કહેવત છે એનો તમારે મીનિંગ કહેવાનો છે, પાકા ગળે કાંઠા ન ચડે. હા. વોટ ડુ યુ મીન બાય ધેટ? એક હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એક તો સિચ્યુએશન તો સાથે તમે કમ્ફર્ટેબલ તો થઈ ગયા હો તો પછી તમારા માટે ચેન્જ છે એ લાવવો થોડો મુશ્કેલ બની જાય છે. બેન એવું નથી. આ વાક્ય એક વ્યક્તિએ જીવન કથામાં લખેલું છે. હવે એનો સંદર્ભ યાદ કરો અને રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટમાં વાત કરો ખ્યાલ આવશે. સર કોણે કીધેલો છે એ યાદ નથી, પણ હું થોડું વધારે અગર વિચારું તો મને એવું લાગે છે કે જેમ જેમ એજ વધતી જાય એમ એમ તો ગાંધીજીએ લખ્યું છે. ચાલો ઓકે પછી ગ્રહણ શક્તિ ઓછી થતી જાય એવું. ઓકે. તો લેબર કોડ હમણાં આપણે કંઈક રિવાઇઝ કરી રહ્યા છે અથવા કર્યા છે, છે. તો એના વિશે શું કહી શકો? અત્યાર સુધી લેબર છે એ બેઝિકલી તો કોન્કરન્ટ લિસ્ટનો તો સબ્જેક્ટ છે. તો કેન્દ્રએ અને તો રાજ્યએ તો ઘણા બધા એકને એક ટોપિક ઉપરના લોસ બનાવેલા છે. તો આના લીધે લોસની કોમ્પ્લેક્સિટી બહુ વધી ગઈ હતી. એટલે લેબરના જેટલા બી રૂલ્સ છે અત્યારે લોસ છે એને 4 કોડમાં એટલે તો ડિવાઈડ કરેલા છે. કેન યુ નેમ એની ઓફ ધેમ? હા. વેજ કોડ, સોશિયલ સિક્યોરિટી કોડ, ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ અને કોડ ઓન વેજ સોશિયલ સિક્યોરિટી. એવું કમેન્ટ આવી હતી કે ધ લેબર કોડ્સ આર એકચ્યુઅલી એન્ટી લેબર એન્ડ પ્રો કેપિટલ. વોટ ડુ યુ સપોર્ટ ધીસ સ્ટેટમેન્ટ ઓર ડુ યુ ઓપોઝ ધીસ સ્ટેટમેન્ટ? ના, હું સપોર્ટ નથી કરતી. એટલે ઇન્ડિયામાં જ્યાં સુધી એટલે મેક ઇન ઇન્ડિયાની વિભાવના જ્યારથી આપણે એક્સેપ્ટ તો કરેલી છે ત્યારથી આપણું ફોકસ રહ્યું છે કે બહારની કંપનીઝને આપણે તો બોલાવીએ એટલે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી. તો આના માટે થઈને આપણા તો લેબર લોસ છે એ થોડા હળવા હોવા જરૂરી છે. અને that means labor laws needs to be more pro capital નહીં for capital investment. પ્રો કેપિટલ એટલે એવી રીતના હું તો નથી કહેતી. એટલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના ફેવરમાં ના જ હોવા જોઈએ ઓબ્વિયસલી, બટ એવું બી ના હોવું જોઈએ કે અનનેસેસરીલી એ લોકોને તો કમ્પ્લાયન્સ રિલેટેડ વધારે ઇશ્યુઝ આવતા હોય કે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને કરતા રોકે. તો હું માનું છું કે જે બી તો નવા લેબર કોડ આવ્યા છે એમાં અમુક રિલેક્સેશન છે એમ્પ્લોયર્સ માટે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માટે. જેમ કે પેલા કોઈ એમ્પ્લોયીને ટર્મિનેટ કે એટલે તો રિટ્રેન્ચમેન્ટ કરવાનું હતું તો એની જે પેલા મર્યાદા હતી એ 100 પૂરતી હતી. તો હવે એમાંથી વધારીને 300 કરી નાખેલી છે. સોરી, હું મિક્સ કરું છું. મારા ખ્યાલથી કોઈ કંપનીને એટલે કોઈ ઇન્ડસ્ટ્રીને તો શટડાઉન કરવું છે તો એની માટે થઈને પહેલાં મિનિમમ રિક્વાયરમેન્ટ 300 વર્કરની હતી કે 300 કરતાં વધારે હોય તો તમારે પરમિશન લેવી પડતી, બટ હવે તો 100ની કરી દીધી છે. ઠીક. ઓલ ધ બેસ્ટ. સારું. થેન્ક યુ.